તો હવડાયરાને મારો રામે રામ થઈ ગયો મસ્ત મજાનું મોર્નિંગ અને હવે પરીક્ષા નજીક આવે એટલે 2-4 દી રજા જ છે અને હું જાઉં અત્યારે દહીણું દળાવું જોડાયેલું તો દહીણું મેલાઈ ગયું શું કે કલાક પછી લઈ જઈએ આમાં ધક્કા જ ખાવાના ને લઈ જઈએ તો અત્યારે આપણે આવી ગયા રીલ શૂટ કરવા માટે એક હનુમાન જયંતીની બનાવવાની છે જે એવી બનાવવા મામા સાહેબના ગ્રુપમાંથી તો એની રીલ શૂટ કરવાની છે અને બીજી 2-3 મારે કરવાની છે અને ગીત ભાઈ એવું અહીં હૃદયને સ્પર્શ કરી ગયું ને ભાઈ કીધુંનું નીકળ્યું હે પણ મને હવે ગમ્યું હે તો 2 કડી એ હું તો કરમુના કમાવું કાવડિયા મૈયા રણ ડંકો દીધો છે હોરઠ દેશમાં હો ડંકો દીધો છે હોરઠ દેશમાં કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો અને જે બીજું એક ઉતારવાનું છે એ હમણાં હું જરાક લિરિક્સ જોઈ અને પછી પાછું તમને કહું અવની મેંગાદી કાળથી પવિત્ર યમાણી પરંપરા વળીને હુને ને ગાળી ઉદેની નવે ખંડમાં નામુના આદિ આવળથી એ જ ચીલો આજ પણ ઓળખાય છે એવી યમાણી આયુમાં રામ પરે રૂપલંગાય છે રામ પરે રૂપલંગાય છે રામ પરે રૂપલંગાય છે આ નસું હોય ને બધી ખેંચાવા માંડે ત્યાં એટલું ગવાય ઉનાળામાં પહેલી ફેરે પેપ્સી આવી ગઈ છે તો હું જરાક ખાઈ લઉં અને રીલ શૂટ થઈ ગઈ છે અને એક હનુમાન જયંતી બનાવવાની હનુમાન જયંતીની બનાવવાની હતી તો એ બનાવી નહીં ગઈ બધી રીલ શૂટ થઈ ગઈ હમણાં જમીન મારે બહાર જવાનું હોય જરાક તો જોડાઈ રહીજો આપણે મળશું તો ડુંગળી બટેટાનું શાક મેં બનાવ્યું 1 નંબર રોટલી કેરી પછી વેફર અને દહીં મસ્ત મજાનું જમી લો તો વાગવામાં થઈ જાય 2 અને અત્યારમાં જાઉં હું બધું પહેરી મામાને ઘરે ખાનાભાઈને આપણે બહાર જવાનું તો જોડાઈ ઘરેથી તો હું કહીને નીકળી હતી તો રસ્તામાં ધીંગાણું થઈ ગયું હતું ને કોકને કંઈક બાંધતા હતા કોઈ વાતે હાલે નહીં માથે કારો તડકો વિચાર કરો મારો વ્લોગ લેવો તો મેં કીધું આ બધા અહીંયા હોય ને એટલે મને ન મજા આવે એટલે મેં ન લીધું નતો હું તો લઈ લઉં એવા ધીંગાણા અને અહીંયા સાફ થાય છે ઘઉંમાં મામી પણ આ લોકો એ વિડીયો ન ઉતાર્યો એવા વિડીયો ના ઉતારે ને સોશિયલ મીડિયામાં લોકો જોવે તેમ થાય કે ખરાબ લાગે આપણી ઇમ્પ્રેશન ખરાબ એક તો મિત્રો મારી ઇમેજ એવડી રહી ને પાછામાં ધીંગાણાને મેલું ને તો મારી જાય સમજો એટલે મેં ન લીધો પછી બધા કમેન્ટો એવી કરે બાકી બાપતા તો જોરદાર એમાંથી લગતી ખબર એટલે એમાં રિક્ષાવાળા ભાઈ જતા હતા અને કબૂતરું આડું ઉતરી કબૂતરે બચાવ હતું વાંહે કેટલા જણા ઓલી ગાડી અડી ગઈ મારા મામા આપી ગયા સીતારામ નીંદર કરીને આવ્યા બપોરે સુવાય નહીં મારે અંબોડો એટલો મને ત્રાસ આપે છે ને કપા તો કપાય એમ હે નહીં એવું બધું મારે અમૂલ જો ઓલો રૂમાલ હતો ને તો એમાંય કારીગરાઈ કરાવી હતી હવે ટોપી દેખાડો તો આ ટોપી એને એમાં હા હવે આમાં લાસ્ટિક નાખશે તઈ મારા અંબોડામાં એ આવશે વિચાર કરો આવી ધય માથા કૂદું કોને હોય મારે હોય તો હું કાનાભાઈ ભાઈ નીકળી ગયા પહેલાં મારી ટોપી ઉડી જતી હતી પણ હવે આમ એકદમ આમ જોરદાર થઈ ગઈ મસ્ત મજાની ટોપી હવે ઉડે તો જ હા નકર બાવળિયામાં સીધા ઘા હાલો હવે ઉડે તો હા નકર બાવળિયામાં ઘા ફરા તોતડિયામાં નીકળાય અબલા ને એવું થોડુંક લેવાનું લેતા આવી આગળ આગળ દેખાડ્યું નવાની રિપેરિંગ કરે આ લક્ષ્મીનગર વાળો રોડ હે મિત્રો અહીંથી ટ્રેન ને એવું કાંઈ નહોતું દેખાતું અત્યારે જો કેવું આમ બધું ક્લિયર દેખાય ભક્તિનગર સ્ટેશન હોત ને દેખાય નકર કાંઈ નથી દેખાતું અત્યારે માલગાડી પડી છે જો આમ રોડું કેવું લાગે
સ્પેશિયલ સ્પ્રે ભરવા માટે રહ્યા નાકા ટાવર બાજુ શણાઈ સ્પ્રે મેરી ભાઈ છે પણ વાંધો નથી. પૈસો આમ બોરો હોય એની પાસે પણ દેખાડે નહીં એ જે લોકો લેવો છે એક લેવો છે બરાબર એક ભરાવો બરાબર એટલે આવી જાય સમજો શાબાશ બોટ બેટા. આમ રહ્યો તો બોટલું એવી યુનિક છે હેરિટેજ વસ્તુ છે. તમે કોઈ દી જોયું નહીં હોય આવું આ જો ઓલું પંપ મારો ને પંપ પંપથી તમે છાંટી હોય ઈ લેવો ના પંપની જરૂર નથી. ઓછા જોયા જ મેં, આ બેનના વધારે જોયા. મેં એમ તો 15 વિડીયો તો મૂકી દીધા હો હે? 15 વિડીયો તો મૂક્યા હે મેં. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર હે અને આપણા વિડીયોની બધું જોવે ને આને નથી જોતા ને આને વખાણ ન કરે મારે વખાણ મોટા કરે. કોઈના વખાણ ન કરે નકર છલી જાય પાછળથી વખાણ લાવે તો ભાઈને ઓઇલનું ને એનું હે ઓઇલ ઓઇલ બધાય મશીનથી વધારે ઈ કહે છે. બોલો તો કહી દો ક્યાં ક્યાં કઈ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનું. હા. પછી ઇન્ડસ્ટ્રીયલ lubricants અને grease, chemical. લેવું હોય તો આવી જઈજો બધે નંબર ફ્રી મેન્શન કરી દેવું એમાં. હા મફતમાં પ્રમોશન કરી નાખ્યું હોય ભાઈ સબસ્ક્રાઈબર હે ને નાના ભાઈનું એક રાજ ખુલ્લું એક ગયો તો ઘડિયાળમાં ટાઈમ આગળ કરીને વેલો હું વેલો હે ને અહીંયા ભણવા જતો હા ટ્યુશનમાં જતો ત્યાં પછી મારે જવું હોય ને એટલે ઘડિયાળનો ટાઈમ ફેરવી નાખું કે હવે ટાઈમ થઈ ગયો પછી વયો જાતો ભાઈ કે હું તો 7 વાગે વયો ગયો. એવા કાંડ કરેલા પહેલેથી એને ભણવામાં રસ જ નથી